નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં પાઠ નંબર 14 સ્વાધ્યાય પોથીમાં જોઈશું રાજુનું ખેતર। તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ, અક્ષર અને પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખવાનું છે। ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ભાઈ? તો ખેતર ખેડવા માટે આપણે કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ? તો હળ, તો આવશે। 2 નંબર, જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે? તો કોદાળી, તો ક। ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહેવાય ભાઈ? તો શું કહેવાય? વધારાનું ઘાસ ઉગે એને કહેવાય નીંદણ। 4 નંબર, નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઉગે છે? કયો પાક જમીનની અંદર ઉગે? તો ડુંગળી। ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે શાના ઉપરથી કહી શકાય? તો શાના ઉપરથી કહી શકાય ભાઈ? તો પાંદડા પીળા અને સૂકા થઈ જાય એટલે કહી શકાય, તો આવશે બ। ચલો 6 નંબર, ઇલ્લીચ કોના જેવું સાધન છે? કોના જેવું છે ભાઈ ઇલ્લીચ? તો દાંતરડા જેવું આવે છે। ચલો પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરવાની છે। રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે ભાઈ। કયા ગામમાં રહે છે ઈડર તાલુકાના? તો ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહે છે। 2 નંબર, રાજુના પિતાજી ખાલી જગ્યાનું કામ કરે છે। શાનું કામ કરે છે ભાઈ? તો ખેતીનું। 3 નંબર, લાકડા કાપવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે। લાકડા કાપવા માટે તમે શાનો ઉપયોગ કરો છો? તો કુહાડી। 4 નંબર, રાજુના પિતાજી ખાલી જગ્યા સાધન દ્વારા ખેતી કરે છે। તો હળ દ્વારા। ચલો 5 નંબર, રાજુના પિતાજી હળ પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે। તો ચાસ। 6 નંબર, ખેતરમાં બી વાવ્યા પછી થોડાક દિવસમાં જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે। શું જોવા મળે છે? તો અંકુર। ચલો પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સાથે શું કરવાનું છે? ખોટાની નિશાની કરવાની છે। ચલો 1 નંબર, ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે। વાત સાચી છે ભાઈ કે ખેતીના પાકમાં આપણે નીંદણ ના કરીએ તો પાક ઓછો ઉતરે છે, તો આવે સાચું। ચલો 2 નંબર, ઘઉંનો પાક ઉનાળામાં લેવાય છે। ખોટું ભાઈ, ઘઉંનો પાક શામાં લેવાય? ઉનાળામાં થોડો લેવાય, ઘઉંનો પાક તો શિયાળામાં લેવાય છે। ચલો ચણા કઠોળ છે, તો સાચું। ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવાથી પાક સારો થાય છે, તો ખોટું। 5 નંબર, ખેતરોને ખેડવા ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ કરી શકાય છે, તો ખોટું। ચલો 6 નંબર, આધુનિક જમાનામાં મોટાભાગની ખેતી યાંત્રિક સાધનોથી થાય છે, તો સાચું। ચલો પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો। તો ઉત્તરના ખાનામાં વિભાગમાં બંધનો ક્રમ અક્ષર સાથે લખવાનો છે। ચલો ઘઉં, તો ઘઉં તો કયો પાક કહેવાય? તો ઘઉં શિયાળુ પાક કહેવાય, તો આવશે ડ। ચલો 2 નંબર, બાજરી તો બાજરીનો કયો પાક કયા સિઝનમાં આવે બાજરી? તો ચોમાસામાં ઉગે। ચલો કોદાળી, તો કોદાળી શાના માટે ઉપયોગ થાય? તો કોદાળી જમીન ખોદવા માટે ઉપયોગ થાય છે, તો અ। ચલો દૂધીનો શું હોય ભાઈ? વેલો હોય, તો બ। ચલો પ્રશ્ન નંબર 5, માગ્યા મુજબ ઉત્તર લખવાના છે।
ચલો 8 નંબર, ખેડૂતે ખેતી કામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ થાય છે? તો 8 ઓજારોના નામ લખવાના છે. તો પહેલા નંબરનું છે હર, બીજા નંબરનું છે કરબડી, ત્રીજા નંબરનું છે તરફેણ કે ચાવડ કે પંચોટીઓ, ચોથા નંબરનું છે સમા, પાંચમા નંબરનું છે પંજેટી, છઠ્ઠા નંબરનું છે કોદારી, સાતમા નંબરનું છે પાવડો, આઠમા નંબરનું છે ખુરંપી અથવા ખરપડી પણ કહેવામાં આવે છે, નવમા નંબરનું છે દાતરડું અને 10મા નંબરનું છે થ્રેસર. ચલો પ્રશ્ન 2 નંબર, ખેડૂતની પ્રવૃત્તિ વિશે વાક્યો લખવાના છે 4. તો ખેડૂત ખેતર ખેડે છે. ચલો 2, જરૂરી ખાતર નાખે છે. 3, તે ખેતરમાં અનાજના બી વાવે છે. 4, પાકને પિયત કરે છે તેમજ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે. ચલો 3 નંબર, તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવાય છે? 8 પાકના નામ લખવાના છે. કયા કયા પાક લેવાય? તો વિદ્યાર્થી મિત્રો, ઘઉં, બાજરી, મકાઈ, કઠોળ, જવ, એરંડા, જીરું, ઈસબગુલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5નો અભ્યાસ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્ન નંબર 5 સુધી સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે અને ખબર ના પડે તો મને કોલ કરીને પૂછવાનું અને જોડે જોડે પ્રશ્નો પણ તૈયાર કરવાના અને નોટબુકમાં પણ પ્રશ્નો સારી રીતે સ્વચ્છ અક્ષરે લખવાના રહેશે.